ગીર સોમનાથ જિલ્લામાં અમારે 110 કિલોમીટરની ટોટલ કોસ્ટ લાઇન છે. એ ઉપરાંત વાઇટલ ઇન્સ્ટોલેશન દરિયા કિનારે આવેલા છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે અને મંદિર પણ છે. અને આ તમામ જગ્યાએ પોલીસની હાજરી, પોલીસનું ચેકિંગ, ફ્રિસ્કિંગ, બોટ દ્વારા પેટ્રોલિંગ, કોસ્ટલ સાથે જોઈન્ટ પેટ્રોલિંગ, લોકલ ફિશરમેન ગ્રુપ સાથે, લોકલ વિલેજ આગેવાનો સાથે મીટિંગ, એમના દ્વારા માહિતી મેળવવાની કામગીરી, ડ્રોનથી સર્વેલન્સ, સોશિયલ મીડિયા વોચિંગ, આ તમામ એક્ટિવિટી અત્યારે પૂરજોશમાં ચાલે છે. અને અમે લોકોના સહયોગ સાથે આ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી રહ્યા છીએ. સોમનાથ મંદિરની વાત કરવામાં આવે, સોમનાથ મંદિરમાં અમે ઓલરેડી અમારી મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા ત્યાં છે જ, પણ અમે હમણાં વધારો કર્યો છે. ફ્રિસ્કિંગ ચેકિંગની સિસ્ટમમાં સુધારો કર્યો છે. સાથે સાથે જે મંદિર સિક્યુરિટી જે છે એને પણ અમે ટ્રેનિંગ આપી અને એનો પણ સાથ લઈ અને આ કાર્યવાહી કરી રહ્યા છીએ. લોકોને શું મેસેજ આપશો? એક તો પહેલો મેસેજ એ છે કે કોઈ બને ત્યાં સુધી અફવાઓમાં પડે નહીં અને અફવાઓને વેરીફાઈ કરે. વહીવટી તંત્ર, કલેક્ટર સાહેબ, એસપી, ડીડીઓ સાહેબ, એમનાથી એના કંટ્રોલ રૂમ પણ ચાલુ છે. એક અફવાઓ વેરીફાઈ કરે અને બીજું પોતે અફવા ફેલાવવામાં ક્યારેય માધ્યમ ન બને. શાંતિથી જે કંઈ પણ પરિસ્થિતિ આવે એને શાંતિથી ડીલ વહીવટી તંત્ર સક્ષમ છે અને પૂરી તૈયારી પણ છે.